ધાનેરા નગરપાલિકાની ઘોર બેદરકારી સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડતા મહિલા અને બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ધાનેરા સ્ટેશન રોડ પર આવેલ નગરપાલિકા દ્વારા ડિવાઈડર પર લગાવવામાં આવેલ વીજ પોલ સડી અને કાટ ખાઈ ગયા હોવા છતાં પણ નવો થાંભલાઓ નાખવામાં આવતા નથી. વર્ષો પહેલાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ માટે વીજ પોલ નાખવામાં આવેલ છે. એ પછી બે નદીઓના પૂર શહેરમાં આવેલ તે બાદ વીજ પોલ સડી ગયા હોવા છતાં પણ બદલવામાં ન આવતા આજે વીજ પોલ સાથે લાઇટની સિરીઝો બાંધવા માટે મંડપ ડેકોરેશનવાળાઓએ લાઇટની સિરીઝો વીજ પોલ સાથે બાંધીને વાયર ખેંચતા પડી જતા ત્યાંથી પસાર થતી એક મહિલા અને તેના બાળક પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધાનેરા નગરપાલિકા દ્વારા જાહેર રોડના ડિવાઈડર પર જે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ ઊભા કરેલ છે તે થાંભલાઓ ખૂબ જ સડીને તેમજ કાટ ખાઈ ગયેલ હોય ત્યારે એક થાંભલો તૂટી પડતા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને તાત્કાલિક બદલવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની તેવા અનેક સવાલો ઊભા થયા છે.